આજે વર્લ્ડ એમએસએમઈ દિવસ છે। એમએસએમઈ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ દર વર્ષે 27 જૂનના સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવવાનો હેતુ લોકોને એમએસએમઈ વિશે જાગૃત કરવાનો અને તેના મહત્વ વિશે સમજાવવાનો છે। દેશના અર્થતંત્રમાં એમએસએમઈ સેક્ટરનું યોગદાન સૌથી વધુ રહેવા સાથે સતત વધી રહ્યું છે। ત્યારે રાજકોટમાં એમએસએમઈના રજિસ્ટર્ડ હોય તેવા 50,000થી વધારે એકમો આવેલા છે। રાજકોટને એમએસએમઈનું હબ પણ માનવામાં આવે છે। એમએસએમઈની અંદર કાસ્ટિંગ, ફોર્જિંગ, ઓર્થો પાર્ટ્સ, સબમર્સિબલ પંપના મુખ્ય ઉદ્યોગો રાજકોટમાં આવેલા છે। ત્યારે વેપારીઓની માંગ છે કે એમએસએમઈની ઇન્સેન્ટિવમાં વધારો કરવામાં આવે અને જીએસટીનો રેટ છે તે નેશનલાઇઝ કરવામાં આવે। જો ઇન્સેન્ટિવ વધારવામાં આવે તો એકમોને વેગ પણ મળી શકે તેવી શક્યતા પણ છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। રાજકોટમાં એમએસએમઈના રજિસ્ટર્ડ યુનિટ હોય એવા 50,000થી વધારે છે અને રાજકોટ આમ જોવા જાવ તો એમએસએમઈનું હબ કહી શકાય। કાસ્ટિંગ, ફોર્જિંગ, ઓટો પાર્ટ્સ, સબમર્સિબલ પંપ અને મશીન ટૂલ્સ આ મુખ્ય ઉદ્યોગોમાં છે। એમએસએમઈમાં ગવર્મેન્ટ તરફથી ઇન્સેન્ટિવ વધારવામાં આવે, બધી રીતે જીએસટીનો એક રેટ છે એ રેશનલાઇઝ કરવામાં આવે, 12 અને 18% છે એને મર્જ કરીને 14% કરવામાં આવે। ઓટો પાર્ટ્સમાં 28% જેટલો ઊંચો જીએસટી દર છે એ પણ ઓછો કરવામાં આવે, જેથી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ યુનિટને બેનિફિટ મળી શકે। તદુપરાંત ઇન્સેન્ટિવ પણ એમએસએમઈ માટે વધારવામાં આવે, જેથી કરીને રાજકોટના ઉદ્યોગો વધારે પ્રમાણમાં એક્સપોર્ટ પણ કરી શકે અને ડોમેસ્ટિકમાં પણ પ્રોડક્શન વધારી શકે। પ્રશ્ન એક્સપોર્ટ કરતા યુનિટ માટે કહું તો ખૂબ જ વધારે ફ્રેઇટ એટલે કે 3 ગણા ભાડા વધી ગયા છે અને ટાઈમ પણ વધારે લાગે છે યુરોપના અમેરિકા મટીરિયલ મોકલવામાં। તો ઇન્સેન્ટિવ જો વધારવામાં આવે, જે હાલમાં 1 થી 2% જ રહી ગયો છે, જે અગાઉ 4 થી 5% હતો, તો ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ તરફથી એક્સપોર્ટમાં વધારવામાં આવે તો એક્સપોર્ટ કરતા યુનિટ એમએસએમઈને બેનિફિટ મળી શકે એમ છે। અગાઉ ડીઝલ એન્જિનનું હબ ગણાતું, ડીઝલ એન્જિન મુખ્ય ઉદ્યોગ હતા, પણ ધીમે ધીમે ડીઝલ એન્જિનનું સ્થાન ઇલેક્ટ્રિસિટી ગામડાઓ સુધી પહોંચતા સબમર્સિબલ પંપે લઈ લીધેલ છે। તો સબમર્સિબલ પંપનું માર્કેટ સારું છે, ઉપરાંત કાસ્ટિંગ, ફોર્જિંગ અને ઓટો પાર્ટ્સનું હબ કહી શકાય। એમએસએમઈ ગવર્મેન્ટની અપેક્ષા કરતાં વધારે જીએસટી કલેક્શન આપી રહ્યું છે, તો જીએસટીના દર 12 થી 18% છે એને મર્જ કરીને 14% કરવામાં આવે। ઓટો પાર્ટ્સમાં 28%નો દર છે એને ઘટાડવામાં આવે, જેથી રાજકોટના ઉદ્યોગોને બેનિફિટ મળી શકે। એક્સપોર્ટ ઇન્સેન્ટિવ વધારવામાં આવે, જેથી રાજકોટના ઉદ્યોગોનો વધારે પ્રગતિ થાય અને જે દિશામાં કામ હજી નથી થયું, ડિફેન્સ કે નેવી કે બીજા સેક્ટરમાં, એના યુનિટોને વધારે પ્રોત્સાહન આપી અને રાજકોટમાં લાવવામાં આવે। અત્યારે જીઆઈડીસી પણ ફક્ત ગવર્મેન્ટ તરફથી 4-5 જ જીઆઈડીસી છે, બાકી બધા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે। તો વધારે પ્રમાણમાં જીઆઈડીસીનો એસ્ટાબ્લિશ કરવામાં આવે, જેથી કરીને રાજકોટના એમએસએમઈ ઉદ્યોગોને ફાયદો થાય।